ભુજ તાલુકા પંચાયતમાં ભાજપ શાસન વધુ એક વખત સત્તારૂઢ બન્યાની સાથે તાલુકા પંચાયતના પદાધિકારીઓની નિમણૂક સત્તાવાર રીતે આજે કરવામાં આવી હતી। તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના પદો માટેની નિમણૂકની ચૂંટણી કરવામાં આવી હતી। જિલ્લા ભાજપ દ્વારા સોમવારે તાલુકા પંચાયતના પદાધિકારીઓના નામ માટેની પસંદગી જાહેર કરવામાં આવી હતી, જેને આજરોજ સામાન્ય સભામાં ચૂંટાયેલા સદસ્યોએ હાથ ઊંચા કરીને સહમતિ આપીને બહાલી આપી હતી। તાલુકા પંચાયતની પદાધિકારીઓની વરણી માટે પ્રાંત અધિકારી શ્રી ડીસી જોશી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી ડીવી ઘેડા હાજર રહ્યા હતા। દરમિયાન પદાધિકારીઓની વરણી માટેના ભરાયેલા ફોર્મ માટે સહમતિ માંગવામાં આવી હતી। પ્રમુખ પદ માટે કાળી તલાવડી બેઠકના વિજેતા કંકુબેન હમીરભાઈ આહિરને 19 સદસ્યોએ સહમતિ આપીને પ્રમુખ પદની મંજૂરી આપવામાં આવી હતી। માધાપર બેઠકના વિજેતા હિતેશભાઈ ખંડોલની બહુમતીથી ઉપપ્રમુખ પદે વરણી કરાઈ હતી, જ્યારે કારોબારી ચેરમેન પદે હરીશભાઈ ભંડેરીની વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભુજ ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્યએ વિશેષ હાજરી આપીને નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો આવતા 5 વર્ષમાં ભુજ તાલુકાના વિકાસ કામોને વેગ આપશે તેવો વિશ્વાસ નીમાબેન આચાર્યએ વ્યક્ત કર્યો હતો। પ્રમુખ અને ઉપપ્રમુખની તાલુકા પંચાયતની જે વરણી કરવામાં આવી તે અમારા પાર્લામેન્ટરી બોર્ડ નીચેથી ઉપર સુધી બધાની સાથે સંકલન કરીને નક્કી કરતા હોય છે, મેરિટ બેઝ ઉપર નક્કી કરતા હોય છે। અને એ રીતે આજે કંકુબેન અમીરભાઈ ચાવડાનું પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ ખંડોલની નિમણૂક કરવામાં આવી છે। આમ સૌ સાથે મળીને તાલુકાનો વિકાસ ખૂબ સારી રીતે થાય એ રીતે તમામ આયોજન કરવામાં આવ્યું છે। અમારા 19 સભ્યો ચૂંટાયા છે અને આવતા દિવસોમાં જે રીતે અમે વિકાસ કર્યો છે એ વિકાસ સવાયો થાય એ રીતના પ્રયત્નો અમે આખી ટીમ ભેગી મળીને કરીશું। નવી ટીમ લોકોની વચ્ચે રહે, પ્રવાસ કરે, લોકોની વચ્ચે જઈને જે એમની લાગણી હોય, જે એમની માગણી હોય એ સૌ સાથે મળીને અમે પૂરી કરીએ અને ખૂબ સારી રીતે તાલુકાનો વિકાસ થાય એ જ અમારો મુખ્ય એજન્ડા રહેશે। પ્રમુખ પદે કંકુબેન આહિરની વરણી થતા તેઓને શુભેચ્છકો દ્વારા હારારોપણ સહિત શુભેચ્છાઓ આપવામાં આવી હતી। ઉપપ્રમુખ પદે નિયુક્ત થયેલ શ્રી હિતેશભાઈ ખંડોલને તેમના શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા। વરણી પામેલ પદાધિકારીઓએ ભાજપ પરિવારનો આભાર વ્યક્ત કરતા આવતા સમયમાં અનેક વિકાસ કામોને આગળ વધારવાનો કોલ આપ્યો હતો। શ્રીમતી કંકુબેન આહિર તથા શ્રી હિતેશભાઈ ખંડોલે ચંચળ સાથે વાત કરી હતી। અમે કાળી તલાવડી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છીએ, તો ત્યાં ગયા તો નાના મોટા કાંઈ કામોની કહેતા હતા બેન, પણ એ લોકોને અમે કહેતા હતા કે અમે ચૂંટાશું તો જરૂર તમારા કામો કરશું ને કાંઈ પણ અધૂરા કામ હશે તો એ કરવા માટે અમે તમારા ભેગા બધા સાથે મળીને કરશું। ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું અને ખાસ ભારતીય જનતા પાર્ટી પરિવારનો અત્રેથી આભાર વ્યક્ત કરું છું કે સતત 3જી વખત મને ટિકિટ આપી એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરીથી તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે જે જવાબદારી આપી છે ત્યારે આવતા દિવસોમાં વધુ વિકાસ કરવાનો, લોકો સાથે, લોકોને વચ્ચે રહી અને લોકોની સાથે રહી અને સૌનો સાથ, સૌનો વિકાસ એ સૂત્ર જે છે પાર્ટીનું એ સાર્થક કરવાનો ફરીથી મોકો મળ્યો છે। ગત 5 વર્ષમાં જે રીતે ભુજ તાલુકાની ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયતની ટીમ દ્વારા જે રીતે વિકાસ થયો છે, ટીમ એક બની અને જે રીતે વિકાસ થયો છે એ વિકાસને વધુ આગળ વધારશું અને જેમાં પણ ખાસ કરી અને આનંદીબેન જે અમારા મુખ્યમંત્રી શ્રી કે જેઓએ જે રીતે મહિલા સશક્તિકરણ હોય, ગામે ગામ જઈ અને ગામજનો વધુ વિકાસ થાય ત્યાં સ્થાનિક જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનો પણ ગત 5 વર્ષમાં ખૂબ જ વિકાસ કરી અને સાથે લોકોને રાખ્યા હતા। તેમાં પણ અમારા ખાસ કરી અને ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય જેઓ પણ અમારી ટીમને જે નેતૃત્વમાં અમે કામ કરી રહ્યા છીએ તે બદલ અમને ખૂબ હર્ષ અને ખુશી છે।